ગુજરાતમાં હાલમાં આઈજી કક્ષાના અધિકારીઓની બદલીઓ થઈ છે, ત્યારે ભાવનગરના પણ આઈજી ગૌતમ પરમારની બદલી થયા બાદ ભાવનગરનો ચાર્જ નવા આઈજી રાજેન્દ્ર અસારીને સોંપવામાં આવ્યો છે। ભાવનગરના નવા આઈજી રાજેન્દ્ર અસારીએ ખોડિયાર માતાજીના દર્શન કરીને ભાવનગર આઈજી કચેરી ખાતે ચાર્જ સંભાળ્યો હતો। જો કે ભાવનગર આઈજી કચેરી નીચે બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે, ત્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નવા આઈજી સામે એક પડકાર છે। ચેતના બાજુ પોલીસની સૌથી મહત્ત્વની જે જવાબદારી છે એ એના કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે રીતેની છે। ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ અને ખૂબ સારી બને એ રીતે સંયુક્ત રીતે પ્રયાસ કરી અને કામગીરી કરવામાં આવશે। બીજું, વર્તમાન સમયની અંદર સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ બને છે, તો એક તો જનતામાં અવેરનેસ ફેલાય એ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને જે નાના મોટા સાયબર ક્રાઇમના ગુનાઓ બને છે એ ગુનાઓ અટકાવવા માટે ત્રણેય જિલ્લાના પોલીસ દ્વારા એક એક્શન પ્લાન બનાવીને કામગીરી કરવામાં આવશે। તે સાથે જે નશાકારક પ્રવૃત્તિઓ છે એને નાબૂદ કરવા માટે અને અંકુશમાં રાખવા માટે પોલીસ દ્વારા ઘનિષ્ઠ અને સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે। સાથે સાથે પોલીસ વેલફેરની જે બાબતો છે, જે પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સંકળાયેલી છે, એ વેલફેરની તમામ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવશે। બાકી પોલીસ વિભાગની અંદર જે વહીવટી કામગીરી છે એમાં પેન્ડન્સીનું પ્રમાણ કેટલું છે એનું એનાલિસિસ કરી અને ખૂબ ઝડપથી એનો નિકાલ થાય અને કામગીરી એકદમ સરળ બને એ રીતે પ્રયાસ કરવામાં આવશે।